ભાવનગરના મહુવા ટાઉન વિસ્તારમાં અસામાજિક તત્વોએ પુષ્પ ફિલ્મના ગીત ઉપર જે રીલ્સ બનાવ્યું હતું એ રીલ્સનો નશો પોલીસે થોડી વારમાં જ ઉતારી નાખ્યો હતો અને હાથ જોડી અને પોલીસે માફી મંગાવી હતી. હવે જોઈએ ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધેલિયાનો એક વિસ્તૃત અહેવાલ. ભાવનગરના મહુવા ટાઉન વિસ્તારમાં અસામાજિક તત્વોને પુષ્પા ફિલ્મના ગીત ઉપર રોલા પાડવાનો નશો ચડ્યો હતો, જે પોલીસે ઉતારી નાખ્યો હતો. મહુવા ટાઉન વિસ્તારમાં થાર ગાડી ઉપર ચડીને તીક્ષ્ણ હથિયાર અને રિવોલ્વર સાથે રીલ્સ બનાવી વાયરલ કરી હતી. બાદમાં એસઓજી પોલીસે રીલ્સ બનાવનાર ચારેય ઇસમોની અટકાયત કરી હતી. જુઓ, પહેલાં પુષ્પ ફિલ્મના હીરોની જેમ રોલા પાડતા હોય અને હવે પોલીસ સ્ટેશનમાં હાથ જોડી ચારેય યુવાનો માફી માંગી રહ્યા છે. પોલીસે થાર ગાડી પણ કબજે લીધી છે. હિતેશ બારૈયા, હરદીપ ડોડિયા, દીપેન ત્રિવેદી અને અન્ય એક યુવાન હાથ જોડીને આવી રીલ્સ ન બનાવવા માટે અપીલ કરતા નજરે પડે છે, પરંતુ રીલ્સનો નશો બહુ થોડી વારમાં જ ઉતરી ગયો હતો. મારું નામ દીપક લકુમ. મારું નામ ડોડિયા હરદીપ. મારું નામ બારી. તો અમે હથિયાર સાથે થારમાં વિડીયો બનાવેલો, જે જોઈને પોલીસે અમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને જેથી કરીને એ જાહેર જનતાને અમે માફી માંગીએ છીએ. અને અમે એ પણ કહીએ કે તમે વિડીયો નહીં બનાવતા હો ને કોઈ મેકતા સોશિયલ મીડિયામાં અમે નહીં મેકતા.